નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં। અંકલેશ્વરના જાગૃત નાગરિકે નર્મદા મૈયા બ્રિજ પર લોખંડની ગ્રીલ લગાવવા બાબતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ પર બ્રિજની બંને બાજુ લોખંડની રેલિંગ લગાવવાની માંગ સાથે અંકલેશ્વરના જાગૃત નાગરિકે આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને પાઠવ્યું અને જો માંગ ન સ્વીકારાય તો ગ્રીલ માટે લોકફાળો ઉઘરાવવા તેમજ આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી હતી। કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલ અને ભરૂચ અંકલેશ્વર વચ્ચે વાહન વ્યવહારને ઝડપી બનાવવા માટે કાર્યરત થયેલા નર્મદા મૈયા બ્રિજ પર તેના શરૂ થવાના બાદથી અનેક વખત બ્રિજ પરથી નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવવાના કિસ્સાઓ સામે આવ્યા છે। ત્રાહિત લોકો માટે નર્મદા નદી મોતને વહાલું કરવા માટે જાણે કે સુસાઇડ પોઈન્ટ બની ગયું હોય તેમ સમયાંતરે આપઘાતના બનાવો સામે આવતા હોય છે। ત્યારે આપઘાતના બનાવને રોકવા વારંવાર નર્મદા મૈયા બ્રિજ પર લોખંડની ગ્રીલો લગાડવા માટેની માંગ ઉઠતી આવી છે અને અનેક લોકોએ આવેદનપત્ર પણ પાઠવ્યા છે, પરંતુ તંત્રના ઉદાસીન વલણના કારણે આજ દિન સુધી કમનસીબે નર્મદા મૈયા બ્રિજ પર લોખંડની ગ્રીલ લાગી નથી। ત્યારે અંકલેશ્વરના એક જાગૃત નાગરિક વિપુલ જાનીએ નર્મદા મૈયા બ્રિજ પર લોખંડની ગ્રીલો લગાડવા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી। જો કે 15 દિવસ બાદ કાર્યવાહી કે કામગીરી શરૂ ન થાય તો જાતે બ્રિજના બંને બાજુ તેમના સમર્થકો સાથે ઊભા રહી લોકો પાસેથી લોખંડની ગ્રીલો લગાડવા માટે ફાળો અને ફંડ એકત્રિત કરીને તંત્રને આપશે તેમ જણાવ્યું હતું અને જો તેઓને ફાળો ઉઘરાવતા રોકવામાં આવશે તો સ્વતંત્ર દિવસે આત્મવિલોપન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી। રિપોર્ટર આરિફ દિવાન, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, ભરૂચ। મારું નામ વિપુલ કુમાર મનુપ્રસાદ જાની છે। હું અંકલેશ્વર રહેવાસી છું। આજરોજ મેં કલેક્ટર ઓફિસે એક અરજી આપેલી છે। અરજી આપવાનું મુખ્ય કારણ મારું એ છે કે જ્યાંથી નર્મદા મૈયા બ્રિજ બનેલો છે ત્યાંથી ઘણા લોકોએ આત્મહત્યા કરી છે। કરોડોનો બ્રિજ બનેલો છે, તો શું આ બ્રિજ આત્મહત્યા કરવા માટે બનેલો છે? તો મારી કલેક્ટર સાહેબને નમ્ર અપીલ છે કે વહેલામાં વહેલા તકે 15 દિવસની અંદર જો એની પર લોખંડની ગ્રીલ બનાવવા નહીં આવે તો હું લોકફાળો ઉઘરાવીને આ જાહેર જનતાની હિત ખાતર હું લોકફાળો ઉઘરાવીને જે તે લાગતા વળગતા તંત્રને એ રૂપિયા હું એમને સુપરત કરીશ અને જો એ કામ કરવામાં પણ મને રોકવામાં આવશે તો હું આગામી 15 તારીખે 15 ઓગસ્ટના રોજ હું આત્મવિલોપન નર્મદા મૈયા પર કરીશ। જય હિન્દ, જય ભારત। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।